હા એ વાત સાચી છે ને આ છે ને હાવ કામ કે ઘર ખાલી થઈ ગયું મહેમાન આવે કારણ કે ટોપડીમાં નાખેલે ન કેવું કરે તે પહીમાં કામ રામ રામ સીતારામ બધાય પૂણા 12 થવા આવ્યા અને આજ વિડીયો હટાણા સાથે ચાલુ કર્યું કાગડો આવ્યો હતી માં એને વાહે છે રોટલો નાખે કાગડા તો લુપ્ત થતા જાય આપણા ઇલાકામાં બહુ ઓછા જોવા જડે કાગડા હે વાંસે છે જોવા અને બાકી જો હવારી કાયમી વરસાદી માહોલ થઈ જાય અટાણે તો બાજરા હોય ખાલી હા હાલે હે રોટલા રોટેલી ઘડી પિયાને આજ યું જાઉં કઈ યું જાવું ને કે રોકાવું યું જાવું હા સજોમાં ફોન લઈને બેઠો બપોર પછી કઈ બાપા ગાહે ખરખરા ને કામી મંડે હા આવો સીતારામ બધાયને તો હાલે હટાણે શિયાકની તૈયારીઓ મગની કહું અડીદની દાળ બાફે લીધી ને આવું દાળ વઘારા ને પછી બનાવવાના હે ભાત ને હમણાં હે ને મહેમાન આવે ને એટલે વિડીયો બનાવવાનું કંઈ ટૂંકમાં ટાઈમ ટેબલ ને જ રહેતો યાદ આવે ને રેત આવે ને ત્યારે ચાલુ કરવાનો રે અટાણે જોશે મને યાદ હતું 10 વાગે પાછી વારે કાંઈ સડે ગઈ વરે પાછી ભૂલે ગઈ કેમ કે બપોર થયાથી જરાક વિડીયો ચાલુ કરીએ ને એન્ડ કાર થાય ને સ્ટાર્ટિંગ કાર થાય એનું કંઈ નક્કી જ નહીં આવો તમારે આજ ક્યાં ટાઈમ જવાનું છે ને જવું રોકાવું તો તું ત્યાં કહેતી હતી કે મારે માણાવદી ત્યાં જવું મારે જવું તારે આવું મારે ફેરું તો જીવતી અહીંયા રોકા છે તું આવી ને મારે ફેરું જીવતી અહીંયા રોકા છે વાંધો નહીં ને તો હાલો એવું કરક જવું વાગ્યા અટાણે 6:30 ને અમારે જે મહેમાન હતા ને જીવતી એ પછી અટાણે જવાની તૈયારી હા એ વાત સાચી છે ઇતિહાસ એક છે હા મહેમાનમાં હાલો આવી જાઓ તો બીજું કામ તારે ભૂતિયાણા સુધી મૂકી આવો તારે જાવું ભેગું કે પછી ના માતા જાવું બગો થોડાક દી પછી બગો હે હે ટાટા ટાટા ને બાપો હે ને ઈ પર રોકા હે મંડે ની ઘોડાદાર ને બગહરો હાલો આવી છોકરો ને પણ એની દીકરી હે એ ખબર હે તને આ એની દીકરી હે તું કેની દીકરી હે 5 વાગે ગયા હટાણે ને લાઈટ હે ને બપોર દીની વહી ગઈ 3-4 ફેરે આવીને ગઈ એટલે નીંદર હે ને એક ફેરે તા બગાડી પછી હું તા હે ને બારોબાર આવે ગઈ હતી ને રૂપારો પવન આવે બધો મળી તા રહી ઠાવકી નીંદર આવે ગઈ હતી છે 3:30-4 વાગે ઉઠી ને આ છે ને હાવ કામ કે ઘર ખાલી થઈ ગયું જીવતી બી નહોતી એ પણ આજે એક વહી ગઈ મેં ને મહેમાન કેટલાક દી હોય હવે વેલેરો મેં વરહે જાય તો સારું મહેમાન તો હોય આગળ બધા જો આ હે ને અમારે જેવા માયા હકેલવાની છે પાંદડાને મહેમાન આવે મેની વાત જોવાની તો કંઈક નવીન કામ થાય મહેમાન નું જ ગો પરસોતમ આખો
એટલે અમારે છે ને દુનિયાનો લાભ જડ્યો, પરસોત્તમનો લાભ પૂરેપૂરો જડ્યો અમારે. ઓવર 2-3 વેરી આવ્યો ને એટલે. હા ને એ તો આવ્યો કાલે. એને રેને વેકેશન પડ્યું તે રીડિંગ પડ્યું, રીડિંગ ટૂંકમાં. પણ રીડિંગ તો કોણ કરે, ફોનમાં કરે રીડિંગ, આખો દી રીલું જોવે ને. પવન એટલો છે ને તે ઢોરને નીણ છે ને ઉડે જાય ગમાણીમાંથી. જો ડ્રમ સેટ બોલાવા દીધી. અમારે હે ને આજ લાઇટિંગ લોહી પીધું બપોર દીનું. અટાણે ઘડીક વાર આવી હતી ને તો પાછી વહી ગઈ. કોફી કરી હતી, મામો આવ્યા હતા તે બેહવા, કોફી પી લીધી, પછી ઘી ગરમ કરતી હતી. હું સગીણી અડધું થઈ ગયું ને અડધું બાકી છે હજે. તો લાઇટ વહી ગઈ અને અહીંયા હાલે છે ઊની નહીં થઈ હોય થઈ. પણ તી ટપુડીનું તાર્યું તપાડ્યું, કારણ કે ટોપડીમાં નાખેલે ન કેવું કરે તે પણ એમાં કામ તારે તો નકો પણ હાલે ને થોડે પેલા ગેસ બંધ કરી દેજો. બાટલેથી એમ અડધી વાતમાં સમજી જવાનું હોય. હાલો તો 6:30 વાગી ગયા, મારે ભીંગ દોવી. પછી લાઈટ આવી છે તાર વરે ઘીનું ટોપિયું મૂકી પાછું સગીડી ને. આ બારોબાર તો હે ને ચૂલો હાથ રોકાઈ ને માં બેટાના રોટલા ઘડે ધરાર. બાકી આપણાથી તાપ બાપ રે નો હવા પવનનો. આ કેનું ઘર છે? અમારું. તમારું? આ તો મારું છે. કોઈ દી દુખી થાય કાઈ. અરે મારું રૂમ છે. ઈ તારો રૂમ છે.